નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવી સંસ્થાની સફર પર જવાના છીએ જે ખરેખર કમાલનું કામ કરી રહી છે. આપણે વાત કરીશું પોરબંદરની ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની. આ માત્ર કોઈ સામાન્ય કોલેજ નથી હો. આ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીનીઓને માત્ર ચોપડિયા જ જ્ઞાન નથી અપાતું, પણ તેમને આજના આધુનિક ડિજિટલ યુગના જોખમો સામે લડવા માટે એકદમ પ્રેક્ટિકલ રીતે તૈયાર કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ડિજિટલ સશક્તિકરણની અદ્ભુત સફર. તો આજના આપણા આ વિશ્લેષણનો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલાં આપણે જોઈશું કે ભવિષ્યની મહિલા નેતાઓનું સશક્તિકરણ કેવી રીતે થાય છે. પછી સીધા જઈશું કોલેજના સાયબર સિક્યોરિટી સેલની અંદર. ત્યારબાદ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, વાસ્તવિક દુનિયાની સાયબર ડિફેન્સ તાલીમ અને છેલ્લે વ્યવહારુ ડિજિટલ કૌશલ્યો વિશે ફટાફટ વાત કરીશું. બરાબર. તો ચાલો આ આખી વાતના મૂળમાં જઈએ. વિભાગ પહેલો, એમ્પાવરિંગ ફ્યુચર ફિમેલ લીડર્સ. હવે કોમર્સ વિભાગની વાત આવે એટલે આપણને એમ થાય કે આ તો ખાલી ડિગ્રીઓ જ આપતા હશે, રાઈટ? પણ ના, આ સંસ્થાનો મુખ્ય ધ્યેય જ કંઈક અલગ છે. તેઓ એવી સક્ષમ વિદ્યાર્થીનીઓ તૈયાર કરવા માંગે છે જે ટેકનોલોજી અને નવા આઈડિયાઝ સાથે આર્થિક વિકાસમાં પોતાનું સોલિડ યોગદાન આપી શકે. મતલબ કે છોકરીઓને એવા વાતાવરણમાં ઘડવામાં આવે છે જ્યાં તેઓ રાષ્ટ્રીય અને પ્રોફેશનલ સ્તરે આગળ જઈને લીડરશિપ લઈ શકે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. આ કોલેજમાં ગામડાઓ અને શહેરો એમ બંને જગ્યાએથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે અને મિશન એકદમ ક્લિયર છે. આ બધી જ દીકરીઓને આત્મનિર્ભર, સ્કિલ્ડ અને ડિજિટલ રીતે એકદમ સિક્યોર ફ્યુચર લીડર્સ બનાવવી. અને આ માટે તેમને એવું શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે જેથી તેમનામાં પ્રામાણિકતા અને પ્રોફેશનલ કાર્યકુશળતા ડેવલપ થાય. હવે સીધા જમ્પ કરીએ આપણા બીજા વિભાગ પર, ઇનસાઇડ ધ સાયબર સિક્યોરિટી સેલ. તો સૌથી અગત્યની વાત એ છે કે આજના ડિજિટલ યુગમાં માત્ર કમ્પ્યુટર ચલાવતા આવડવું કાફી નથી. સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. અને એટલે જ આ સેલના ઉદ્દેશો બહુ પ્રેક્ટિકલ છે. ખાલી અવેરનેસ નહીં, પણ ટેકનોલોજીનો સેફ ઉપયોગ કેવી રીતે કરવો, કેમ્પસમાં સાયબર ક્રાઇમ અટકાવવા, યોગ્ય ગાઈડન્સ આપવું અને સાયબર કાયદાઓ વિશે સમજણ આપવી, આ બધું જ અહીં થાય છે. એટલે કે સ્ટુડન્ટ્સ માત્ર લેક્ચર અટેન્ડ નથી કરતા, પણ જાતે જ એક એક્ટિવ ડિફેન્ડર બની જાય છે. અહીં જે બી સેફ બી સ્માર્ટ લખેલું છે ને, એ માત્ર કોઈ આકર્ષક સ્લોગન નથી. એ આજના સમયની કડવી વાસ્તવિકતા છે. બેકગ્રાઉન્ડનો પેલું પડછાયો એ છુપાયેલા ડિજિટલ જોખમોની યાદ અપાવે છે. અને આ જ જોખમો સામે ઢાલ બનીને કોલેજનું આ સેલ વિદ્યાર્થીઓને ખરા અર્થમાં સ્માર્ટ અને સુરક્ષિત ઇન્ટરનેટ યુઝર્સ બનાવે છે. હવે જરા આ 2025-26ના કેલેન્ડર પર નજર કરો. આ લોકો કોઈ પણ વસ્તુ ઢીલ પર નથી છોડતા. સપ્ટેમ્બરમાં સાયબર સિક્યોરિટી સેમિનાર, ડિસેમ્બરમાં ડેબિટ કાર્ડ ફ્રોડ પર લેક્ચર, જાન્યુઆરીમાં ઈ-કોમર્સના પડકારો, ફેબ્રુઆરીમાં હેકિંગ અને એઆઈ, અને માર્ચમાં ઓનલાઈન ગેમિંગ ફ્રોડ. આ બધા જ ટોપિક્સ આજના સમયમાં કેટલા રેલેવન્ટ છે એ તો તમે સમજી જ શકો છો. અને હા, આ આંકડાઓ જુઓ, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઈ-કોમર્સ સિક્યોરિટીમાં 80 સ્ટુડન્ટ્સ, હેકિંગવાળા સેશનમાં 66 અને ફાઇનાન્શિયલ ફ્રોડમાં 56. આ સ્પષ્ટ બતાવે છે કે વિદ્યાર્થીનીઓને આ બધા રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સમજવામાં કેટલો બધો રસ છે. આ ખાલી લેક્ચર્સ નથી રહ્યા, પણ તેમને જરૂરિયાત બની ગયા છે. ચાલો હવે વાત કરીએ લર્નિંગ થ્રુ એક્ટિવ પાર્ટિસિપેશન વિશે. એટલે કે માત્ર સાંભળવાને બદલે જાતે જ કંઈક નવું કરીને શીખવું. જુઓ, આ બે તસવીરો બહુ જ સરસ કોન્ટ્રાસ્ટ બતાવે છે. એક બાજુ ક્લાસરૂમમાં ફોકસ સાથે ચાલતું ગંભીર લેક્ચર છે, તો બીજી બાજુ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન. જ્યારે કોઈ સ્ટુડન્ટ જાતે વિચારીને સાયબર સિક્યોરિટી પર પોસ્ટર બનાવે ને, ત્યારે એ કન્સેપ્ટ એના મગજમાં કાયમ માટે ફિટ થઈ જાય છે. એકદમ પરફેક્ટ બેલેન્સ, બરાબર ને? 216. ખરેખર આ આંકડો જબરદસ્ત છે. પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુમનબા જાડેજાએ એક ખાસ સાયબર સિક્યોરિટી અવેરનેસ લેક્ચર લીધું હતું અને તેમાં આટલી મોટી સંખ્યામાં છોકરીઓએ ભાગ લીધો હતો. આ કોઈ બોરિંગ થિયરી નહોતી. અહીં રિયલ લાઈફ કેસ સ્ટડીઝ અને રોજના અનુભવો પર જોરદાર ચર્ચા થઈ હતી. હવે આગળ વધીએ વિભાગ 4 પર, રિયલ વર્લ્ડ સાયબર ડિફેન્સ ટ્રેનિંગ. અહીં ક્લાસરૂમની થિયરી સીધી વાસ્તવિક દુનિયા સાથે જોડાય છે. વિચારો,
જો તમને સીધા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે તો લગભગ 20 જેટલી વિદ્યાર્થીનીઓને આજ તક મળી. ત્યાં જઈને તેમને લાઈવ જોયું કે કોઈ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય છે, સાયબર ક્રાઇમનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું અને પોલીસ ઓફિસર સાથે સામસામે વાત પણ કરી. ભાઈ, આવી પ્રેક્ટિકલ ટ્રેનિંગ કોઈ પાઠ્યપુસ્તકમાં થોડી મળે. હવે આ સ્લાઇડમાં જે દેખાઈ રહ્યું છે એ ખરેખર ગજબ છે. જુઓ, સ્ટુડન્ટ્સ પોલીસના કંટ્રોલ રૂમમાં બેસીને વિશાળ સ્ક્રીન પર લાઇવ કેમેરા ફીડ્સનું એનાલિસિસ જોઈ રહ્યા છે. આ એમને અહેસાસ કરાવે છે કે ખરેખર ટેકનોલોજીની મદદથી ક્રિમિનલ્સને કેવી રીતે પકડવામાં આવે છે. આ એવો અનુભવ છે જે તેમનો કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. ચાલો, હવે સુરક્ષા તો શીખી લીધી. હવે આગળ શું? વિભાગ 5 માસ્ટરિંગ પ્રેક્ટિકલ ડિજિટલ સ્કિલ્સ. અહીં વાત છે કરિયર બનાવવાની. NSQF સ્કીમ હેઠળ અહીં 2 બહુ જ પ્રેક્ટિકલ કોર્સ ચાલે છે. પહેલો છે 3 મહિનાનો CCC કોર્સ, જેમાં કમ્પ્યુટર બેઝિક્સ, માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને જીમેઇલ મેનેજમેન્ટ શીખવાડાય છે. અને બીજો છે ટેલી વિથ GST કોર્સ. એકાઉન્ટિંગ, કંપની બનાવવી, વાઉચર્સ, GST રિપોર્ટ્સ, મતલબ કે બધું જ કવર થઈ જાય. આ કોર્સ પૂરો કર્યા પછી છોકરીઓ સીધી જ માર્કેટમાં જોબ કરવા માટે રેડી થઈ જાય છે. અને આ પ્રોગ્રામ્સ કેટલા સક્સેસફુલ છે એ તમને આ આંકડા પરથી સમજાશે. પહેલા સેમેસ્ટરમાં 13 સ્ટુડન્ટ્સ CCCમાં જોડાયા અને બીજા સેમેસ્ટરમાં એ 13 તો રહ્યા જ, સાથે બીજા 5 નવા સ્ટુડન્ટ્સ ટેલી કોર્સમાં જોડાયા. રોજનો 1 કલાક અને સાથે થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ. આ સતત ગ્રોથ બતાવે છે કે વિદ્યાર્થીનીઓ પોતાના કરિયર માટે કેટલી સિરિયસ છે. એક બીજી બહુ મોટી વાત, આખી આ ઝુંબેશની અસર ખાલી કોલેજ પૂરતી સીમિત નથી. તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ટરનેટ ફ્રોડ અવેરનેસ મીટમાં 200થી વધુ સ્ટુડન્ટ્સ અને 50થી વધુ વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટોટલ 250થી વધુ લોકો. આનો મતલબ એ થયો કે આ કોલેજ આખા સમાજને ડિજિટલી જાગૃત કરવાની એક બહુ મોટી અને અગત્યની જવાબદારી નિભાવી રહી છે. તો આ બધું જોયા પછી મારા મનમાં એક બહુ મોટો સવાલ થાય છે. ગુરુકુળ મહિલા કોલેજે તો એક જોરદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે, પણ શું આપણા સમુદાયો અને બીજી સંસ્થાઓ પણ ભવિષ્યના નેતાઓને આ રીતે તૈયાર કરી શકે? શું આવી ગ્રાસરૂટ લેવલની ડિજિટલ સાક્ષરતાની પહેલ આપણે ત્યાં પણ શરૂ થઈ શકે ખરી? જરા વિચારજો, કારણ કે આજનું આ પ્રેક્ટિકલ જ્ઞાન જાવતીકાલની સાચી સુરક્ષા અને સફળતા છે. તો આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા કંઈક નવું શીખતા રહો અને હા, ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહો.